રાજકોટ સિટીની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પટેલવાડી કરીને વિસ્તાર આવેલો છે, જેમાં પ્રાઇમ આગળિયા પેઢી આવેલી છે. એની અંદર સવારે 10 થી 10:30ની વચ્ચે બાઇક ઉપર 2 અજાણ્યા માણસો આવે છે અને અહીંયાના કર્મચારી જે છે એને વાત કરે છે કે મારે 2.5 લાખનું ટ્રાન્ઝેક્શન કરવું છે. એ આગળિયું કરવાના બહાને અંદર આવે છે અને એમની પાસે રહેલા 19 લાખ રૂપિયા લૂંટીને જવાની કોશિશ કરે છે. ત્યારે કર્મચારીનો પ્રતિકાર કરે છે તો એમનું કહેવું છે કે એક માણસ એમાંથી ગન બતાવે છે કે એને છોડી દેશે અને આ 19 લાખ રૂપિયા લઈ અને બાઇક ઉપર આ બંને ભાગી ચૂકેલા છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે અને નાકાબંધીના આધારે તપાસ ચાલી રહી છે. અત્યારે સીસીટીવી આંગળિયા પેઢી છે એટલે ઓલરેડી એની અંદર અને બહાર સીસીટીવી ફૂટેજ છે જ, અને આ જાહેર માર્ગ છે, જાહેર વિસ્તાર છે એટલે અહીંયા પણ સીસીટીવી ફૂટેજ છે. અને આપણા સુરત શહેર, રાજકોટ શહેરના નાકાબંધી જે છે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર કરવામાં આવેલા છે. દુકાન ખોલી દીવાબત્તી કરવાના બાકી હતા, 2 જણા આવી પાછળથી પકડી અને ગન બતાવીને મારો થેલો લઈને મેં પ્રતિકારક સામે ફાઇટ કરવાની ટ્રાય કરી, પણ ગન થઈ ગઈ, લૂંટની ધક્કો મારી અને પૈસાનો થેલો લઈને નીકળી ગયો. કાંઈ નથી, મોટા બેયના ખુલ્લા હતા, કોઈ કઈ બાંધ્યું નહોતું. ના, બાઇક લગાવ્યા હતા સાઈન લઈને. સીસીટીવીમાં સાહેબે બધા સીસીટીવી લઈ ગયા છે અને એના ટોટલી ફેસ ક્લિયર દેખાય છે. અંદાજે 18 લાખ જેવી રકમ હતી. કોઈ ખ્યાલ નથી. મારો જે અંદરનો જે કાઉન્ટર હતું ને એ ટેકીને અંદર આવી ગયો, તરત આમ કરી અને જેવો મેં સામે ફાઇટ કરી.